હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરી પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. ધન દોલતથી ઉજળા ઘણાય હોય પણ સંસ્કાર ધન વગર નકામું. સાચા સૃષ્ટિ એ છે કે જે સંસ્કારથી ઉજળા હોય. સાંજનો સમય હતો. જ્ઞાતિના અગ્રણી હમણાં જ આવીને ગયા હતા અને રૂપા તેના સાસુ સસરા સાથે બેઠી હતી. એમને સમજાવતી હતી કે મા બાપુ, તમે સમજો, હવે તમારો દીકરો અને હું તમારી પુત્રવધુ ઊંચા અને સન્માનીય હોદ્દા પર છીએ. એટલે હવે તમે સત્યનારાયણની કથામાં આવે છે એવા ગરીબ બ્રાહ્મણ નથી. તમારે કોઈ સામે લાચાર ગરીબની જેમ નમતા રહેવાની જરૂર નથી. હા, સૌને માન સન્માન આપો, અભિમાન કે અહમ ન રાખો, પણ તમે એમનાથી નીચા છો એવું દેખાડવાની શું જરૂર? હમણાં દયારામ કાકા આવ્યા અને સોફામાં બેઠા ત્યારે તમે આવ્યા ત્યારથી એની સામે હાથ જોડી ઊભા રહ્યા હતા. મેં કહ્યું ત્યારે તમે માંડ સોફા પર બેઠા. એ પણ ઉભળક પપ્પા બરાબર છે કે દયારામ કાકા આપણી જ્ઞાતિના શ્રેષ્ઠી છે. જ્ઞાતિ માટે ઘણું કર્યું છે પણ તમે નીચા નથી. હમણાં તમારા દીકરાએ જ્ઞાતિના વિદ્યાદાન ફંડમાં મોટી રકમ આપી કારણ કે એમને જ્ઞાતિમાંથી વિદ્યા ફંડ મળતું હતું. હવે તમે પણ સન્માનને પાત્ર છો. પદ પૈસા પ્રતિષ્ઠામાં તમે પણ સમકક્ષ છો. અમને બંનેને લોકો માન આપે છે અને તમે હાથ જોડીને ઊભા રહો. પપ્પા, તમે પણ હવે માન આપો અને મેળવો. સસરાજી ભૂપતભાઈએ કહ્યું કે બેટા, તારી વાત સાચી છે. હું એમ જ કરીશ. તારી આવી સારી વાતો માનું છું અને અમને આનંદ છે કે રોજ સાંજે તું અમારી સાથે કલાક વાતો કરવા બેસે છે. લોકો સમય નથી કરીને મા બાપને સમય આપતા જ નથી. જ્યારે તમે બંને IAS અને IPS છો, વ્યસ્ત જ હો પણ અમારા માટે ખડે પગે. મને ક્યારેક અફસોસ થાય છે કે મેં મારા દીકરા સાથે તારા લગ્ન માટે વિરોધ કર્યો હતો. મને એમ કે તું પૈસાદાર બાપની દીકરી, ગાડી બંગલાવાળા એટલે પૈસાનું અભિમાન લઈને આવનારી વહુ કેવી હશે. પણ પછી સમજાયું કે એ મારી ભૂલ હતી. તે આ ઘરની વહુ બની, અમારું નામ માન વધાર્યું અને અમારી સતત સેવા કરી છે. અને અમારા દીકરા રૂપેશનો ટેકો બની રહી છે. એ આ કહેતા હતા ત્યારે રૂપાની આંખોમાં આંસુ હતા. આ રૂપાલી, રૂપેશની વાત બહુ મજાની છે. પ્રેમ કરવો, પામવો અને સંસ્કારો સાથે નિભાવવો એ આ રૂપા પાસેથી શીખાય. બાકી રૂપેશ એટલે મા બાપ માટે શ્રવણ અને ભણેશ્રી પુસ્તકિયા જેવા, જે પ્રેમ કરવો અને એને પામવો, એને બદલવો સહેલું નહોતું. આપણે રૂપેશની વાત કરીએ તો મા બાપનો એકનો એક દીકરો. રૂપેશના પિતા નરભેરામ ખાનગી સ્કૂલમાં ક્લાર્ક હતા. પગાર એટલા નહીં. સંતોષી અને નમ્ર માણસ. કામમાં જરાય આળસ નહીં. રિસેસ પણ નિયમ પ્રમાણે અડધો જ કલાક ભોગવે. એ અડધો કલાકમાં જમવાનું પતાવી લે. ક્યારેક એવું બને કે સાહેબે કાંઈ કામ સોંપ્યું હોય તો રિસેસ પૂરી થઈ જાય અને જમવાનું રહી જાય. એ તો સારું છે કે એકવાર પ્રિન્સિપાલ એમના ટેબલ પાસે આવ્યા અને જોયું કે ડબ્બો પડ્યો છે અને ભાઈ જમ્યા નથી. એટલે એમણે પૂછ્યું કે નરભેરામ જમ્યા નહીં? તો કહે કામ હતું અને રિસેસ પૂરી થઈ ગઈ એટલે હવે સાંજે ઘેર જઈને. આ સાંભળી એ બોલ્યા કે આ ના ચાલે, પહેલાં જમી લો. ચાલો શિક્ષક રેસ્ટ રૂમમાં, ત્યાં જમી લો. નરભેરામ ના ના કરતા રહ્યા અને પ્રિન્સિપાલ સખત થઈને લઈ ગયા. એ પછી પ્રિન્સિપાલ ધ્યાન રાખી કામ સોંપે. આવા સીધા સરળ રૂપેશ એના પિતાના સરળ સ્વભાવથી પરિચિત હતો. એના પિતાને કહેતો કે પપ્પા, તમે આટલા બધા સરળ પણ ના થાવ કે જમવા ન મળે. તમને એવો ઊંચો પગાર પણ આ લોકોને નથી આપતા. આ સાંભળી પિતા કહેતા કે બેટા, આપણું કામ ઈમાનદારી અને વફાદારીપૂર્વક કરવાનું. ઈશ્વર બધું જોવે છે.
આપણે નમ્ર વ્યવહાર રાખીએ, વિવેકપૂર્વક વર્તીએ અને વફાદારીપૂર્વક સમર્પિત રહી કામ કરીએ તો એનું ફળ મળે જ. તારે પણ આ શીખવાનું. તું ભણવામાં સંપૂર્ણ મન લગાવી સમર્પિત થઈ માત્ર અભ્યાસમાં ધ્યાન આપીશ તો કાલે કાંઈક બનીશ. મારે તને મોટો માણસ જોવો છે એટલે બહુ ભણજે. હું મેટ્રિક પાસ હતો એટલે કારકુનથી આગળ ના વધ્યો. આ નોકરી પણ મારા પિતા આ સ્કૂલમાં કારકુન હતા એટલે મળી. આ વર્તન વ્યવહાર, કામ પ્રત્યે નિષ્ઠા બધું એમણે શીખવ્યું છે. રૂપેશ કહેતો કે આ બધું બરાબર, પણ જ્યારે જ્ઞાતિ સંમેલનમાં જ્ઞાતિના વડીલને મળો ત્યારે હાથ જોડી કેમ ઊભા રહો છો? સતત હાથ જોડેલા રાખો અને દૂર ઊભા રહો. એ કેવું? પિતાજી કહે, મારે તને ભણાવવો છે. જ્ઞાતિના ફંડમાંથી તને ભણાવવાનો ફાળો મળે એટલે તારી ફી નીકળી જાય, પણ તું સારા માર્ક લાવે છે એટલે જ્ઞાતિ સ્કોલરશીપ પણ આપે છે. હું નમ્ર વ્યવહાર રાખું તો થાય. મારી ઈચ્છા છે કે તું સરસ ભણ અને કાંઈક બન. આટલું કહેતા એમની આંખ ભીની થઈ જતી. બસ આ પછી રૂપેશે નક્કી કરેલું કે ખૂબ ભણીશ, IAS કે IPS બનીશ અને મા બાપને માન સન્માન અપાવીશ. આ ગાંઠ બાંધનાર રૂપેશને મળી. રૂપા એ 8મા ધોરણમાં આ સ્કૂલમાં દાખલ થઈ. રૂપેશનો અભ્યાસ એના માર્ક જોઈ પ્રભાવિત થઈ. બધા કહેતા કે આ છોકરો સ્કૂલનું નાક છે, હંમેશા પહેલા નંબરે પાસ થાય છે અને દેખાવે એકદમ હેન્ડસમ. રૂપા એની સ્કૂલ સખીઓને કહેતી કે આ રૂપેશ નખચંડો છે, આગો જ ભાગે છે. એટલે સખીઓ કહેતી કે એ કોઈ છોકરી સાથે વાત નથી કરતો. એ તો ઠીક, છોકરાઓ સાથે પણ એટલું નથી બેસતો. સમયસર સ્કૂલમાં આવે અને સમયસર જાય. ભણવા સિવાય કોઈ વાત નહીં. રૂપાએ નક્કી કરેલું કે મને આ ગમે છે અને હું એની સાથે દોસ્તી કરીશ. આમ ગાંઠ બાંધી અને રૂપેશને એક દિવસ સ્કૂલ છૂટ્યા પછી મળી અને કહ્યું, હેલો, કેમ છો? હું રૂપા. રૂપેશ કહે કે હેલો, હું રૂપેશ. શું કામ છે બોલો? રૂપ કહે, કાંઈ નહીં, દોસ્તી કરવી છે. કેવું સરસ લાગે રૂપા રૂપેશની જોડી. વાહ. રૂપેશ કહે, ઓહ વાહ, ભણવાની વાત હોય તો જ કરો, બાકી આવો દોસ્તી ફોસ્તી નહીં. આવી ફાલતુ વાતો માટે મારી પાસે સમય નથી. એમ કહી ચાલ્યો ગયો. એ પછી રૂપાએ અવારનવાર પ્રયત્ન કર્યો પણ રૂપેશની એક જ વાત આવી, ફાલતુ વાતો માટે સમય નથી. રૂપા પણ જાય એવી નહોતી. ભણવામાં તો રૂપેશની બરોબરીની જ હતી. ડિસ્ટ્રિક્શન જ હોય. રૂપેશ અભિનંદન આપે પણ આગળ વાત નહીં. આમ કરતાં કોલેજ સુધી પહોંચી ગયા. રૂપાએ એ જ કોલેજમાં એડમિશન લીધું જ્યાં રૂપેશે લીધું. કોલેજના પહેલા જ દિવસે રૂપ આવીને રૂપેશની સામે ઊભી રહી અને કહ્યું, હેલો. ત્યાં રૂપેશ બોલ્યો, ઓહ, અહીંયા પણ? રૂપાએ સ્માઇલ આપી ગાયું, જન્મ જન્મ કે સાથ હૈ હમારા તુમ્હારા. ત્યાં જ રૂપેશ તાડુક્યો. એ ચૂપ. રૂપા નાટકીય ઢબે બોલી, એમાં બૂમો શું પાડો છો? ધીમે બોલો ને. પછી સ્માઇલ આપ્યો. રૂપેશ ચાલ્યો ગયો. આ ચાલતું જ રહ્યું. રૂપા રૂપેશની બરોબરીની હોશિયાર હતી. IAS થવાનું નક્કી કરેલું અને થઈ. રૂપેશ IPS અને રૂપા IAS. એ પછી એક રવિવારે સવારે રૂપા રૂપેશને ઘેર પહોંચી. રૂપેશ એના માતા પિતા સાથે ચા નાસ્તો કરતો હતો અને બહાર કાર આવી ઊભી રહી. રૂપેશ અને એના માતા પિતા ઊભા થઈ બહાર આવ્યા. રૂપેશ રૂપને જોઈ બોલ્યો, અરે યાર, આ ઘર સુધી આવી ગઈ. પિતાજી એની સામે જોવા લાગ્યા. રૂપાએ આવીને તરત રૂપેશના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. એના પિતાએ બેસવા કહ્યું અને પૂછ્યું કે બોલો, શું હતું? રૂપ કહે, હું તમારા દીકરા સાથે સ્કૂલથી ભણું છું. હવે અમારું ભણવાનું પતી ગયું. એણે સતત કર્યું કે આવી ફાલતુ વાતો માટે સમય નથી. હવે તો બધું પતી ગયું. હવે તો સમય કાઢવો પડે લગ્ન માટે. આપ વડીલ છો, પહેલાં તમે માની જાઓ
કે હું આની સાથે લગ્ન કરવા માગું છું. હું પણ બ્રાહ્મણ જ છું. મારા પિતા દ્વારકેશભાઈ મોટા વ્યવસાયિક છે. રૂપેશના પિતા કહે, તું દ્વારકેશભાઈની દીકરી? એ તો મોટા શ્રેષ્ઠી છીએ અને અમે તો નાના માણસ અને અમે નાના પડીએ એ નહીં થાય. રૂપા કહે, ભલે મારા પિતા શ્રેષ્ઠી છે પણ અમે તમારી જેમ જ સરળ જીવન જીવીએ છીએ. હું તમારા પરિવારમાં ભળી જઈશ, એ કહેતી રહી. રૂપેશના પિતા ના કહેતા રહ્યા. આ પછી બીજા જ દિવસે સવારે રૂપ પિતાને લઈને આવી. રૂપેશના પિતા દ્વારકેશભાઈને જોઈ અવાક થઈ ગયા. રૂપાએ વાત કરી ત્યારે દ્વારકેશ શેઠ બોલેલા કે એ તો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ભલે સ્કૂલ કારકુન હતા પણ સંસ્કાર ભારોભાર છે. ચાલો હું વિનંતી કરવા આવું એટલે આવ્યા. દ્વારકેશભાઈ દીકરીના બાપ તરીકે હાથ જોડી ઊભા રહ્યા અને કહ્યું, દીકરીના બાપ તરીકે માંગુ લઈને આવ્યો છું. મારી દીકરીને રૂપેશ ગમે છે. તમારું પરિવાર સંસ્કારી છે. હું ભલે પૈસા પાત્ર રહ્યો પણ સાચું ધન તો સંસ્કાર જે મેં જાળવ્યા અને દીકરીને આપ્યા છે. હાથ જોડીને વિનંતી કે સ્વીકારો. રૂપેશ અને માતા પિતા દ્વારકેશભાઈની નમ્રતાને જોઈ રહ્યા. નર વહેરામે પત્ની સામે જોયું અને પછી દીકરા સામે અને પછી હાથ જોડી માથું નમાવી કહ્યું, સ્વીકાર છે. ઘરમાં તો પધારો. બસ એ પછી સાવ સાદાઈથી લગ્ન થયા અને રૂપા રૂપેશ એક થયા. રૂપાએ મા બાપના સંસ્કાર દીપાવ્યા. અત્યારે એના પતિ સાથે મળી મા બાપને કેમ આનંદ સન્માન મળે એ જોવે છે. કોને કહ્યું ધન દોલત જ પ્રતિષ્ઠા આપે? સંસ્કાર જરૂરી છે, એના જેવી કોઈ દોલત નથી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવા વિડીયો સાથે, કહાની સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.